શહેરના મજૂરા ગેટ ખાતે આવેલા સિવિલ હોસ્પિટલમાં આજે સવારે એક આધેડ વ્યક્તિ મહિલા ટોયલેટમાં ઘૂસીને માસૂમ બાળકીની છેડતી કરતા ભારે ચકચાર મચી જવા પામી હતી। ઘટનાની જાણ થતાં જ બાળકીની માતાએ રણચંડીનું સ્વરૂપ ધારણ કરી નરાધમની સરાજાહેર ધોલાઈ કરી હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સિવિલનું વહીવટી તંત્ર પણ સફાળું જાગ્યું હતું। હાલમાં સિવિલના વહીવટી તંત્ર દ્વારા સમગ્ર પ્રકરણની તપાસ હાથ ધરવામાં આવી છે। છાશવારે વિવાદોનું કેન્દ્ર બનતા સિવિલ હોસ્પિટલમાં આજે વધુ એક વિવાદ સર્જાયો હતો। સિવિલ હોસ્પિટલમાં ડેન્ટલ ઓપીડીની સામે આવેલા મહિલા ટોયલેટમાં સવારના સમયે એક આધેડ વ્યક્તિ ઘૂસી ગયો હતો। માસૂમ બાળકીની શારીરિક છેડતી કરી હતી। બાળકી દ્વારા અચાનક બૂમાબૂમ કરી મૂકતા તેની માતા પણ ત્યાં પહોંચી ગઈ હતી અને માસૂમ બાળકી સાથે છેડતી કરનાર આધેડને ઝડપી પાડી સિવિલ કેમ્પસમાં ચપ્પલ વડે મારવાનું શરૂ કરી દીધું હતું। અચાનક મહિલા દ્વારા આધેડ ઉપર હુમલો કરવાની ઘટનાને પગલે લોકોમાં પણ કૌતૂહલ પ્રસરી ગયું હતું। પૂછપરછ કરતા મહિલા દ્વારા સમગ્ર હકીકત જણાવતા લોકોમાં પણ આક્રોશ ફાટી નીકળ્યો હતો। માસૂમ બાળકી સાથે છેડતી કરનાર આધેડ નશોડી હોવાનું પ્રાથમિક સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું હતું। બીજી તરફ આ ઘટનાને પગલે સિવિલના વહીવટી તંત્ર પણ ઘેરા પ્રત્યાઘાત જોવા મળ્યા હતા। સુપ્રિન્ટેન્ડન્ટ ગણેશ કુવેકરે પણ આ ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી તાત્કાલિક તપાસ કરવાની સાથે સાથે જવાબદાર વિરુદ્ધ સખ્ત કાર્યવાહીની વાત ઉચ્ચારી હતી। આ સિવાય તેઓએ આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે પણ સિક્યુરિટી સ્ટાફ સહિતના સ્ટાફને જરૂરી સૂચન આપ્યા હતા। નમસ્કાર, આ એક વિડીયો સામે આવ્યો છે જે સિવિલ હોસ્પિટલના અંદરનું કેમ્પસનું લાગે છે, જેમાં એક લેડી એક પુરુષને માર મારે છે ચપ્પલથી। આમાં વિગત એવી મળી છે કે આ માણસે નશેડી છે અને એક 3 વર્ષની બાળકીની છેડતી કરેલી છે। તો આ માહિતી મને આજે મળેલી છે, જેની વિગતવાર આ એક ગંભીર બાબત થયેલી છે, જેની વિગતવાર હું તપાસ કરીને નેસેસરી એના જે સ્ટેપ્સ છે એ લેવાનું શરૂ કરીશું। એ જોઈને અમે અમારા સિક્યુરિટી ગાર્ડને અને ઓફિસરને ઇન્ફોર્મ કરી દીધું કે ભાઈ આવું બનાવ ફરીથી ના બને, એની તાકેદારી રાખવાનું રહેશે।